હેલો ગાઈસ, તો કેમ છે બધાને? તો હવે બ્રેન્ડ ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે સવારના 4 વાગેલા है. ओके, અને जस्ट अभी नाश्ता किया हमने और अभी मम्मी को प्रणाम करके फिर हम निकलते हैं. कहाँ निकलते हो मैं आगे बताता हूँ. चलो હાલો, તો હવે નીકળી ગયા છે ઘરેથી, બરોબર. અને એકદમ સવારનો માહોલ, કાંઈ કોઈ છે જ નહીં અત્યારે, એવો રસ્તો છે. અને બમ્પ આવી ગયો છે ઉડવા. એવરીથિંગ વોઝ ક્લોઝ નાવ. અહીંયા એક આપણો દોસ્તાર આવે એને આપણે સાથે લઈ જવાનો, અને હમણાં આપણે જોઈએ ક્યાં જાય. રેડી? અને અહીંયા થોડોક સામાન લઈ લઈ જમવા માટે. હાલો, હવે અમે જઈએ છીએ ગયા ખબર, ગિરનારને ક્લાઇમ્બ કરવા જવાનું છે. અને જબરદસ્ત મજા આવવાની છે. સવારના 4:30 જેવું જ થયું છે, અને બહુ મજા આવે એવું છે. હાલો, અહીંયા ઉપર જવાનું છે આપણે. શરૂઆત થઈ ગઈ ચડવાની. અને જેટલું દિવસ હજી શરૂ થાય ને એની પહેલાં જેટલું વધારે ચડાઈ જાય ને એ અમારા માટે અતિ ઉત્તમ છે. શ્વાસ ચડવો માંડ્યો હરખાઈનો. જય ગિરનારી. તમે જો અહીંયા આવો ને તો પહેલાંથી છે ને કોઈ ફૂડ પેકેટ અથવા બિસ્લેરીની બોટલ સદંતર રીતે અંદર નહીં આવવા દે. એટલે કાળજીપૂર્વક આવી ગયો મારો બાપુજીઓ. નીતરી રહ્યા ભાઈ. અને શ્વાસ ચડ્યો ગજબ. હજી તો અડધાય નહીં ભૂગ્યા, એટલી હજી પૂરું થી. બાકી મજા એમ આવે છે. માથું દેખાડું જ નહીં પેલા. હમણાં સિંહની હુકાટી સંભળાઈએ ભાઈ. ઘરે તમે બે ગયા ક્યાંક સંભારો થઈ જાય નહીં અમે. મારો બપોલિયો ભજન સાંભળીએ છે. આ મજા આવે છે. અને હું ભાઈ થોડી વાર પોઝ કરી દઉં. હા હા. અને ક્રિસ, હવ હાઉ આર યુ ફિલિંગ? બસ હાઈલે રાખ. ખરેખર હાલવાનું જાય તો બહુ છે. પેટમાં થોડું થોડું દુખવા માંડ્યું યાર. હમણાં પાણી વધારે પીવાઈ ગયું ને એની હિસાબે. અને આ હે લોકેશન. ક્યાં ગાને એવો રૂકે કે નહીં સાલા. અહીં તો એના જેવું જ કરવાનું. ગાન ગાઈએ તો આપણે થોડુંક જ થયું છે, પછી થોડી 1500 જેવું થયું છે ભાઈ. ઓકે, આ આપણું જુનાગઢ છે ભાઈ. ગરમી કે ઓછી, પરસેવો તો એવો જ વરો છે. શું કામ તો બોડીની મેકેનિઝમ જ એવી હોય આમાં. અંદરનું બધું બહારે આવે. અને મજા તો હે ને અલગ જ લેવલની આવે છે હો ભાઈ. હજી આપણે સનરાઈઝ પહેલાં અડધે સુધી ભોગી જાય તો સારું રહેશે, બરોબર? હા હા હા. ક્રિસ, આમ જો તો ખરા, રૂ તો જો ઉડે. ઓલા પર્વતમાં રૂની ગુણ હોલવાઈ ગઈ. તારો કોર રૂ જ દેખાય છે હો. પણ કેટલાક માણસ છે હે ક્રિસ? ભારે રૂ ઉડે હો. ઓ ક્યાંય જોવા મળે? ક્યાંય જોવા ન મળે. આ જોવો તો ખરા, રોની ગુણ ઉડે. જોતા હોય તો લઈ જઈજો મારો બાપલિયો અહીંથી. હા હા હા, ખરેખર મજા આવે પણ. તો ગાઈસ, હવે આપણે છે ને જૈન દર્શન પહોંચ્યા છે. અને અહીંયાથી જે અંબાજી 1000 સ્ટેપ પછી આપણે અંબાજી પહોંચી જાવ. સનરાઈઝ થઈ ગયો. હવે આપણે જોવો તો પણ એ ખ્વાબ જ રહી ગયો. હાલો આગળ. તો ગાઈસ, હવે આપણે અંબાજીની પહેલી ટૂંકે પહોંચી જવા તૈયાર છીએ. એટલે તૈયાર તો હવે કયું ના જ છે, પણ આ તો પહોંચી જવા આવ્યા હોય, બરોબર. અને શરીર છે ને આમ સોલ એન્ડ બોડી વોઝ સેપરેટ, એને જ એવી અત્યારે હાલત થઈ ગઈ. અને સનરાઈઝ થઈ ગયો છે. આ આપણું લોકેશન ભાઈ. આપણે છે ને અહીંયા પાછળ પાણી પીરું હતું, પ્યોર મિનરલ વોટર. હા હા, મજા આવી ગયો પણ. અને આ લોકેશન ભાઈ 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 અહીંયા છે પાણી.
ગૌમુખી ગંગા, ગંગાનું જ પાણી હતું ભાઈ. અંબાજી મંદિરે પહોંચી ગયા છે ભાઈ. આપણે 50% રસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે. હજી 1/4 ભાગ જ હજી પૂરો થયો. કારણ કે હજી આપણે આવવાનું છે ને પાછું કે અહીંયા રહેવાનું તો નથી. આ મંદિર છે ભાઈ. હા ભાઈ આપણા ભાઈ મળી ગયા રસ્તામાં. આ જો ખાલી ગોલ્ડન ભાઈ ભાઈ મજા જાય રાખે. ઓ હા 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 આ રોડની ગુણ્યું ઉડે હો પણ આ મજા આવી જાય. આ જો સનરાઈઝ ભાઈ. તમે ખાલી આ જો આ કાંઈ એકેય જાતનું ફિલ્ટર મૂકેલું નથી. પેદલ ચાલતા જવાનું હે મારો બાપુ લેવા. ભરાડા ઉખરાટ આ આપડા ભાઈ હે ને મજા આવી જાય એવા હો. પણ ખરેખર સસવારો થઈ ગયો ભાઈ. આ હે ને સ્વર્ગની સીડી આવી ગઈ ડાયરેક્ટ. કોમર બપલ્યો સ્વર્ગની સીડી હો કાયદેસર. એલા એ સી આવી જા ભેટીલા તો. He is a Christian. He is my best friend. And this is the location. આપણે હે ને ડેસ્ટિનેશન સામે હે ભાઈ. તો નીચે ઉતરી ઉપર ચડવાનું હે ભાઈ. પહોંચવા આવ્યા છે અને પગની તો રેડી થઈ ગયા હો ભાઈ. હા હા હલો હવે પહોંચી ગયા છે. હવે અમે દર્શન કરી લઈએ. અને અંદર વિડીયો શૂટિંગ ઇઝ નોટ અલાઉડ ઇનસાઇડ ધ મંદિર, ઇનસાઇડ ધ ટેમ્પલ. સોરી. ઓકે. पढ़ोगे लिखोगे तो बनोगे नवाब, अगर घूमोगे तो बनोगे चिराग. ભાઈ આ ભગવાન એટલા બધા ધોળી ક્યાંથી કાઢી છે? એટલા બધા ડુંગરા બનાવ્યાથી મને લાગે દરિયાની ગાર બધા અહીંયા ભેરો કરી દીધો છે. હે કેવી અજાયબી હે બધી. દર્શન થઈ ગયા મસ્ત શાંતિથી. અને અહીંયા થોડા ગવા ખાય અહીંથી ઠંડો વાયરો આવે છે. અને હવે નીકળશું ધીરે તારે. તડકો થાય એની પહેલાં. તડકો જ એકવાર માથે ચડી ગયો એટલે પૂરું થઈ ગયું. હવે પછી નીચે નહીં પૂગાય. આ નજારો અને આ બેઠા ભાઈ અહીંયા પાણાના ટેકે મજા આવી જાય હો. પણ બધા અમે અહીંયા બેઠા છીએ, મજા આવી જાય એવું હે. કેવું પડે હો. પણ શું કેવું ભાઈ બન? વાત જ ન થાય ને યાર. તુષારભાઈ હે આપણા અધુ વચ્ચેથી આપણો સાથ દઈ દીધો હતો એણે. આ તો આપણી ભેરે જ છે. तुम आती इधर तो बहुत मजा आती. વ્યૂ દિખાતી व्यू दिखाती हम आपको व्यू दिखाती. રિટર્ન થઈ ગયા હવે અહીંયાથી પાછા આવી ગયા આ બાજુ. હવે કંઈક પગ બહુ દુખવા માંડ્યો ભાઈ. અંબાજી માતાજીના દર્શન થઈ ગયા. હવે આપણે નીચે જવાનું છે ગૌમુખી ગંગાએ. ત્યાં જઈને મળીએ આપણે. ઓકે. હવે ગૌમુખી ગંગા આવી ગયું છે અને હવે અહીંથી આપણે રસ્તો ચેન્જ કરવાનો. આપણે જવાનું છે, હમણાં કહું નામ ભૂલાઈ ગયું, ભરતવન શેષાવન વાળો રસ્તો લેવાનો હે. રેડી? આ બધા જૈન દેરાસર છે અહીંયા, એના પછી છે આપણું જુનાગઢ. ઓકે. એ ભાઈ અહીંયા આપણે જવાનું હે શેષાવન વાળા રસ્તે. રણીમાંગ ધીજાંગ. હાલો મારો બાપલિયો હાલો. આ પથ્થર હે ને એ પથ્થર તટીની જગ્યા છે, બરોબર. આ જગ્યા છે જોરદાર. કેવું ખટાટોપ જંગલ છે. ઝાડ છે. આ છે ને આ લોકેશન આખું છે ને ડિફરન્ટ છે.
બધા નોર્મલી જે આગળવાળો મેન છે રસ્તો છે ને સીડીવાળો એનો ઉપયોગ કરે, પણ આ થોડોક અલગ છે, એડવેન્ચર ટાઈપ છે. ઓકે, અને આ આખી હે ખાઈને ઉતાર ને ચડાવ ને એવું બધું છે. ઓકે ક્રિસ, મજા આવી ગઈ ને ભાઈ? ઘટે જ નહીં. જો આખું લોકેશન તો તમે ખાલી જુઓ મારા બાપ. આ રસ્તો છે ને ઓના રસ્તા કરતા છે ને ઘણો થોડોક અઘરો છે, કારણ કે અહીંયા છે ને કોઈ પબ્લિક ન જોવા મળે. હાવ એકદમ શાંતિવાળું હોય એકદમ. ગાયનું ગાયઠું માણા હોય, જો એડવેન્ચરની ઈચ્છા હોય ને એ આમાં આવે. બાકી આ છે આખું દ્રશ્ય. પાણીનો બ્રેક લીધો હે થોડો, આમ થોડુંક થકાઈ જવાય. બહુ રન લાંબો છે. થોડીક વાર બેઠા હોય, હવે ખાલી 1000 જેવા પગથિયા બાકી છે. થાયકા ખરા હો, પણ આજ થાકોડો લાગ્યો ભાઈ. હવે નીચે પહોંચવાની અણી ઉપર હોય, મજા આવી ગઈ છે પપ્પી. અને આ રસ્તો જોરદાર છે ભાઈ, ભરતવન છેસાવાનો વાળો. કંઈક ટ્રાય કરજો, મજા આવશે. હવે જંગલ આવી ગયું છે ભાઈ, નીચેનું ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા છે. હવે આપણે જવાનું છે ગાડી પાસે. રેડી? ગાડી આપણી હનુમાન બાપા પાસે એને રાખી હતી, એટલે હનુમાન બાપાના મંદિરની બાજુમાં. રેડી? ત્યાં આપણે જઈએ અને મળીએ આગળ. હું કેવું? હા વાહે દેખાય ને આખું સર કરી લીધો આપણે. અમે બેય ભાઈ, હું ને ક્રિસ. એને ક્રિસ? હાલો ભાઈ, ગાડી અમે લઈ લીધી છે અને નીકળી ગયા છે. ठंडी ठंडी लस्सी पीते हैं, लस्सी बैठ के बात करते हैं. ઠંડી લસ્સી પીતે હે, મજા આવે એવી. હાલો આગળ મળીએ. અહીં બસ સ્ટેન્ડ આવ્યો છું, દોસ્તારને વળાવા. બસ સ્ટેન્ડ ભાઈ જુનાગઢનું આલીશાન બંગલો હે. હાલો ભાઈબંધને વળાવી દીધો. આ પાછળ બસ છે ને એમાં. હાલો આપણે ઘરે જઈએ. તો હવે અહીંયા વ્લોગને સમાપ્ત કરી દઈએ. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ. મિલતે નેક્સ્ટ વ્લોગ में. पर्दे के पीछे क्या है, पर्दे के पीछे